બોલ રે બજરંગદાસ બાપાની જય. આરતી થાય છે અને થાળ ઘરે જાય પછી આપણે પ્રસાદી દેવાનું ચાલુ કરવાનું છે. રામ રામ બધાને સ્વાગત છે તમારું ભીલવી જે વ્લોગમાં. આજે ભાઈ જવાનું છે બગદાણા સેવામાં. 27 તારીખ છે, તમારા ગામનો વારો છે સેવાનો. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહીજો, મજા આવશે. અને જો અમે જઈએ છીએ. આપણે પગી ગયા ભાઈ બગદાણા, બરોબર. ને આવવામાં થોડુંક મોડું થઈ ગયું, 2 કલાક જેવું. અને જો આ બધા મંડળવાળા છે. ને હવે આપણે ડાયરેક્ટ પગી જવાનું છે રસોડા વિભાગમાં, કેમ કે મંદિરે જવાનો આ ટાઈમ રહે નહીં. આ બધા અમારા મંડળવાળા છે, બધા ટેણી આવ્યા છે આજ તો. પેલું કામ ભાઈ પૂછો ભરવા જવાનું છે આ ટ્રેક્ટર લઈને, બરોબર. ને અડધાને જો અમારા ગામના થાળીને વાટકા પોગાડે છે, કાઉન્ટર હોય ત્યાં, બરોબર. અમારે જવાનું છે પૂછો ભરવા આ ટ્રેક્ટરમાં. જો અત્યારે વાગ્યા છે ભાઈ 10:15, અડધા ભરે છે. સોરી માય મિસ્ટેક, પૂછો નહીં, ડૂસો ભરવાનું છે. મતલબ કે બગદાણામાં જો આ છે એ ટ્રેક્ટરમાં નાખવાનું. જય ગિરનારી. જે કચરો હોય એ ભાઈ ટ્રેક્ટરમાં નાખવાનો, બરોબર. આવું કામ મજા આવે, ટ્રેક્ટરમાં નાખવાનું છે, બરોબર. વિજયભાઈ કચરો નાખી ગયો ટ્રેક્ટરમાં. ભાઈ જો બગદાણામાં દર શુક્રવારે ખીર, પૂરી અને સૂકી ભાજી હોય, બરોબર. તો હું તમને દેખાડું. અત્યારે વાગ્યા છે 11:15 થવા આવ્યા અને અત્યારે ખીર થાય છે. જુઓ આ સૂલ છે. ને આ બાજુ ભાઈ પૂરીઓ તળાય છે. જો અઠવાડિયામાં દર શુક્રવારે થાય, બરોબર. અને બેનું પૂરીઓ વણે છે, બરોબર. જો અહીંયા કોથમરી સુધારે છે એમ. લેડીઝના પણ મંડળ હોય છે, બરોબર. બધા સેવા કરે છે.
હાલ્યો તો નીતર મૂકી દે. તમને દર વખતે લઉં ચાલે છે. ચૂરમાના લાડવા થાય છે જો. મૂકી બેન તમે તાર યુટ્યુબમાં મૂકી. કયું ગામ? વાવેડા. હાલી કેટલો થાય? 70-80 કિલોમીટર. હે કાંઈ વાંધો નહીં, તો નથી હોય એટલું. બધા કામ કરે છે ભાઈ. તો ભાઈ બગદાણામાં પહેલાં ભાઈ અમારું મંડળ પૂગે બરાબર. પછી અમારા અહીંયા આ બાપા સીતારામના દર્શન કરવાના હોય બરાબર. અંદર જઈએ તે ન જઈએ, ક્યારેક જઈએ ક્યારેક ન જઈએ. અને અહીંયા અમારે સેવા કરવાની હોય, મતલબ કે સાધુ સંતો મંદિરનું જે કામ કરતા હોય એ બધા અહીંયા જમવા આવે. બાકી બધા જે હોય એ અહીંયા હોય. અમારા ભરતભાઈ અત્યારે થોડોક ટાઈમ છે બરાબર. ટેબલ રેડી કરી દીધા છે, હવે ખાલી સાફ કરવાનું છે. હજી કલાક જેવો ટાઈમ છે એટલે વિડીયો શૂટ કરીએ છીએ. ને હવે પોતું મારવાનું છે. છોકરા રજા પાડીને સેવામાં આવ્યા છે. બરાબર. આ ટેણી થાવ નાનો એવો છે તો એવો. મજા આવે એટલે ભાઈ આવે, બાકી એવું કઈ હોય નહીં. આ મારા બિપિનભાઈ, આ બધા અમારા ગામના સેવાવાળા છે. બધા અંદર કામ કરે છે રસોડા વિભાગમાં. જો કામ ચાલુ જ છે અત્યારે. ને થોડાક લોકોને અહીંયા રાખ્યા છે પકાકતા. હાટ તો ભાઈ 12 વાગી ગયા છે ને હવે જો તૈયારી ફૂલ થઈ ગઈ છે. જો હા કાતું પ્રસાદીમાં જો ગાંઠિયા, શાક, ભાત, દાળ, પછી આ શાક, પછી સૂકી ભાજી, પૂરી, દૂધ પાક અને વઘારેલા દાણા બરાબર. પછી આ પૂરી બરાબર. કેજરીવાલ, હા દાદા, આ ભોળાનાથ, પછી આ બાળ ગોપાલ બધા બરાબર. કાળુભાઈ બધા આવી ગયા. બાપાનો થાળ ધરાઈ ગયો અને પ્રસાદી આપવાનું શરૂ થઈ ગયું. જો તમે અમારું મંડળ જો ઊભું છે, હજી વાર છે થોડીક. બાબા સીતારામ. અમારો અહીંયા વારો ન હોય, અમારે આ સાઈડ હોય દર વખતે ન્યાદ હોય અમારે. અને બીજા મંડળ જો અહીંયા સેવા કરે છે. બધા આવી જા તમ તારે. કયું ગામ? સોંજળી. કોંજળી. કેટલું આગું આવી? 25 કિલોમીટર. કાંઈ વાંધો. બાપા સીતારામ.
હજી શરૂઆત જ કરી છે પ્રસાદી આપવાની, એટલે થોડીક ટ્રાફિક હોય છે બરાબર, એટલે સુધી ભરાઈ જશે 8 નંબર સુધી. જો પ્રસાદીનો ટાઈમ પૂરો થઈ ગયો, પ્રસાદી લઈ લીધી અમે. અને જો પાછા ટેબલ સાફ કરીને એવી રીતના ફિટ કરી દેવાના, પાછા મૂકી દેવાના ફિટ કરીને નહીં બરાબર. જો ટેણીભાઈ જાઓ અમારા પાછા સાફ કરીને એની જગ્યા મૂકી દેવાના. પછી હવે સાંજના પાછા રેડી કરવાના. હવે ઘડીક આરામ, બાકી રસોડા વિભાગમાં જવાનું છે. તો ભાઈ હવે જાય છે વજન જોખવા બરોબર, કોઠાર રૂમમાં. જીતાભાઈ નો 45. હાલો જા તું જા. ખબર જ છે થોડાક નબળાઈ આવી ગઈ, નબળાઈ. આલે વૈદો 42 300. હે હા વૈદો 42 300 1 કિલો વૈદો મારા વાલા. હાલ્યા તો જીતાભાઈ મારો કેટલો છે કહો? 57.5 કિલા. મને એવું લાગે 57 કિલા. 57 ને 58. હાલે જો મને હાસું બાપા સીતારામ ધામમાં છું એટલે મને કાંઈ ખબર નહોતી. મેં અઠે ગઠે કીધું છું. ઘડીક 56 થાય ને ઘડીક 57 થાય. 57 500. ક્યાં જઈએ છીએ આપણે? આપણે જઈએ છીએ નથી રાખ કાઢીને જઈએ છીએ બારો બાર ઠલાવવા. ઉભા રહેજો હાલા નાખી રસો રંધાય ને ભાઈ રાખ નીકળે નીચેથી ટ્રેક્ટરમાં ભરીને બહાર નાખવા જાય છે. જો બગદાણાનું રસોડું છે, કુસો છે. ત્રણ વાગ્યા છે, હજી તો થોડા જમે છે, બાકી પતી ગયું છે. ને લેડીઝ મંડળ બેઠા છે બરાબર. હવે આગળ 4-5 વાગે પાછું ચાલુ કરવાનું છે રસોઈનું કામ બરાબર. સવા રાખ ભરી લીધી છે. અત્યારે અમે બેઠા છીએ બરાબર, જમી લીધું અને વાગ્યા અત્યારે 4 વાગ્યા છીએ. બાકી અડધા હોવા ગયેલા છે અને અમે બેઠા છીએ બરાબર. પણ એક દાદીમાં છે એ કારુના કામ કરે છે એકલા જુઓ, હું તમને ઝૂમ કરીને દેખાડું. 20 મિનિટ થામાં બેઠા બિચારા એકલા કામ કરે છે. લેડીઝના મંડળ હોય અત્યારે લગભગ એને રજા પડી જાય. દાદીમાં કારુના
અમારા કૌશિકભાઈ માં જાય છે હવે વાસણ લઈને. સેવામાં કાંઈ એવું હોય નહીં, એકલા એકલા ભાઈ મજા આવે કર્યા કરે. કામ કર્યા જ કરવાનું, આનંદ આવે એ કરવાનો. અહીંયા કોઈની જરૂર પડે નહીં. બાપા સીતારામના ધામમાં મજા જ આવે કંઈ. 4 વાગી ગયા ને હવે થોડોક 8 વાગ્યા સુધી રહેવાનું છે અમારે, પછી અમારે રજા પડી જશે ને આગળ થોડીક વાર પછી અહીંયા કઢી ખીચડી મૂકવાનું થાય. હવે થોડોક જ ટાઈમ રહ્યો છે બરાબર, તો વિડીયો જોતા રહેજો. બાકી બધાને બાપા સીતારામ. જો બધું લગભગ બધું રેડી છે, તેલના ડબ્બાના ટોપ ને. વિડીયો ગમે તો ભાઈ લાઈક શેર કરવાનું, ભાઈ ન ગમે તો ભાઈ કાંઈ નહીં, તમારી મરજી આમાં તો બરાબર. અમને ગમે એ કરીએ, સેવા કરીએ બરાબર ને. બગદાણામાં ભાઈ બહુ મજા આવે. એકવાર ટાઈમ હોય તો ભાઈ આવો સેવા કરવા. કેટલી વાર તમને કીધું, તમે એક વાર આવતા ને, એકવાર 27 તારીખમાં આવો, મજા જ આવે તમને બરાબર. અને કેમ દિવસ જાય એ તો ભાઈ ખબર જ ન રહે. એટલે બગદાણા બાપા સીતારામ ધામમાં બરાબર મજા જ આવ્યા કરે. બાપા સીતારામ બધાને બરાબર. અમારા ગામના સેવા મંડળના છોકરા છે બરાબર. અત્યારે 1 કલાકનો બ્રેક પડ્યો હતો. બધાએ આપણે બાપા સીતારામનો મેળો ભરાય, મતલબ કે જે ગલી છે ત્યાંથી બાપા સીતારામની સુબી લાવ્યા છે બરાબર. શું કામ લાવ્યા તમે? નિશાળમાં મેકવા. નિશાળમાં વિદાયના છેલ્લા દિવસે વિદાયમાં ભાઈ સુબી દેવાની છે બધા છોકરાને. બધા સાથે મળીને લાવ્યા છે. બધા લેવા ને? હા, નિશાળના વિદાયમાં દેવા લાવ્યા. ઠીક. પૈસા કેટલા કાઢ્યા? 10 કાઢા. તે 10, તે 20, તે 50, તે 20, તે 20, તે 40. બધાએ મળીને ભાઈ એક સુબી લીધી છે. તો એક કોમેન્ટ કરી નાખજો બાપા સીતારામ બરોબર. અને આ બધા છોકરાની વિદાય છે સ્કૂલમાં, તો સ્કૂલમાં દેવા માટે આ સુબી લીધી છે. તો હાવ નાના જ બાળકો છે, હળી મળીને એક સુબી લીધી છે. તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, મજા આવે તો. અને આ બધા બાળકો છે ને ભાઈ સેવામાં આવેલા છે બરોબર, રજા પાડીને. એટલે મજા આવે કે સેવામાં તમને? હા. ઘરેથી ખીજાય કે નહીં? ન ખીજાય તને? નહીં હો. બધાને મજા જ આવે એમ ને? કેટલી વાર તું આવેલો? 3 વાર. 3 વાર. તું ભાઈ બન? હું 5 વાર આવેલો. 5 વાર. તું? 6 વાર. 6 વાર. તું કાર્તિક? ખબર ન. પહેલી વાર જ આવ્યો લગભગ. હા, પહેલી વાર જ આવ્યો ને? આ તો હાવ નાનો છે એટલે બિચારો એ ન ખબર કેટલી વાર આવ્યો. તું? 6-7 વાર. 6-7 વાર બરોબર. તો ભાઈ સારી વાત છે ભાઈ, સુબી લીધી. અમે તો સ્કૂલમાં જ્યારે વિદાય હતી ત્યારે કાંઈ લીધું એ યાદ નથી, બાકી આ નાના છોકરા છે એ લીધું, સારી વાત છે. તો બધા એને બાપા સીતારામ બરોબર. બોલીએ બજરંગદાસ બાપાની જય. બાપા સીતારામ સીતારામ. બાપા સીતારામ બધાને. આપણે જે બગદાણાની અંદર રોટલી બનાવો બરોબર, એની માટે જે લોટ કાઢવામાં આવે એ ઘંટી બગદાણાની અંદર જો હું તમને દેખાડું 1, 2, 3 અને પાછળ બધે જે થેલીઓ છે એ લોટની છે. દેખાડો તમે. જો આ બધી થેલીઓ છે એ લોટની ભરેલી છે. સાંજ બપોર અને સવારે તો રોટલી ન હોય, બપોર ને સાંજ માટે જ હોય. અને અહીંયા ભાઈ બગદાણાનો રોટલી બનાવીને લોટ કાઢવામાં આવે છે. જુઓ હવે જઈએ છીએ બધા અમે મંડળવાળા દર્શન કરવા. કેટલા વાગ્યા છે? 4:45 થવા આવ્યા છે. બધા છોકરા છે. જો જો મંદિર હું તમને દેખાડું. અરે બધાને લઈ લો હાલો. ક્યાં? હા હાલો બધા આવી જાઓ. મદને લઈ લો. કઈ જગ્યાએ છે? હા આવી ગયો. જો મદ ત્યાં બેઠેલું છે. પેલા ભાઈ કાર ભૈરવ દાદાના દર્શન કરી લીધા. જો
હવે જવાનું છે આપણે બાપા સીતારામના દર્શન કરવા, બરોબર. સેવકો બધા જો અમારા ગામનું મંડળ છે ને બધા સેવકો છે. જો આજ બધાને આખા વિડીયોમાં નાખ જ કરવાના છે. તો આઈલી હું તમને દર્શન કરાવી દઉં. બોલો બાપા સીતારામની જય, બરાબર. હવે દર્શન કરવા જવાનું છે આપણે સમાધિ મંદિરના. જો આ મંદિર છે સમાધિ મંદિર બાપા સીતારામનું. મેં તો દર્શન કરી લીધા પણ હવે વિડીયો ઉતારું છું. બાપા સીતારામ એના જીવનમાં ભાઈ જો કેટલી જે આ ખોટી ગાડલી બંડી અને આ રેડિયો, બરાબર. અને થોડીક બીજી પણ વસ્તુ છે એ બાપા સીતારામના જીવનમાં જે યુઝ કરતા હતા ને, યુઝ નહીં વાપરતા હતા ભાઈ, યુઝ બોલાઈ ગયું. અને આ આવી રીતના મંદિર છે બાપા સીતારામનું. એ આ જો આ જૂના બધા વાસણ. હવે આપણે આવી ગયા છીએ ભાઈ ધ્યાન મંદિરમાં. જો આ બધા અમારા ભાઈઓ જો સેવામાં આવેલા છે. ભણવા નથી ગયા, સેવા કરવા આવ્યા છે. કાંઈ વાંધો નહીં, રખડવા તો ન ગયા, સેવામાં આવ્યા એ સારી વાત છે. હવે તમને હું દર્શન કરાવી દઉં. બગદાણાની અંદર આ જગ્યાએ ભાઈ કોને કોને દર્શન થયેલા છે અહીંયા બાપા સીતારામ દર્શન દે, બરાબર. તો અહીંયા કોને કોને થયા એ કોમેન્ટ તમે કરજો. અને આ ધ્યાન મંદિર છે એની પાછળ આ જે વડલો છે, બરાબર, ત્યાં દર્શન થાય બધાને. ભરતભાઈ ને અમારા ઘણા લોકોને થયેલા છે. ને અત્યારે અહીંયા બધા બેઠા હોય. હવે જઈએ છીએ આપણે બાપા સીતારામના મેન મંદિરે દર્શન કરવા, બરાબર. ચલો ચલો પાછી ગેંગ ભેગી થઈ ગઈ છે. અડધા ઉપર જા કાર્તિક જઈ છે ઉપર, બરોબર. આજ અમારે કાંઈ કામ છે નહીં. આગળ હવે કઢી ખીચડી કરવાની છે, ત્યાં દર્શન કરીને ભાગી જવું છે. હવે અહીંયા તો ભાઈ જરા સેવા મંડળમાં દર્શન કરી લઈ.
બોલે બજરંગદાસ બાપાની જય, બાપા શ્રી જય સીતારામ સીતારામ. તો ભાઈ સાંજ માટે રોટલી થવા મળી છે, બરોબર. હું તમને દેખાડું. જો એક નંબર હો. इंस्टाग्राम यूट्यूब बापा सीताराम एम प्योर घी में बराबर बधाए बनावे छे. जो आ भाई घी सोपड़े छे. हवे आपणे सांज माटे कढ़ी खीचड़ी અને ચાક મૂકેલું છે ટોપ ઉપર. જો અડધા લોકો કરે છે, હું ત્યાં જઈને તમને દેખાડી, બરાબર. ને અડધા લોકો અહીંયા કામ કરે છે અમારે. જો કઢી કાઢી નાખી છે ને હવે ખીચડીનું આંધણ મૂકેલું છે. ગરમી થઈ ગયેલી છે ઉપર. કઢી કરી નાખીને હવે શાક મૂકવાનું છે, બરોબર. શાક ઓલા તો પેલા છે, ઓલા પણ જરૂર છે. ખીચડી રેડી થઈ ગઈ છે ભાઈ. ખીચડી જો આ ખીચડી, પછી આ શાક અને આ કઢી, બરાબર. બાપાનો જો થાળ લઈને ગયા છે. હવે આરતી થઈ જાય એટલે પ્રસાદી સાંજનો ટાઈમ થઈ ગયો. જો બાપા સીતારામનું દર્શન કરી લ્યો. અને અહીંયા થોડોક ટાઈમ પછી અહીંયા અમારે પીરેસવાનું છે અને અત્યારે કોઈ છે નહીં. જો હવે આરતી થાય છે અને થાળ ધરાઈ જાય પછી આપણે પ્રસાદી દેવાનું ચાલુ કરવાનું છે. જો અમારા મંડળના લોકો કામ કરે છે. આપણો ભાઈબંધ મળી ગયા છે. હવે એકવાર ભાઈનો વિડીયો ઉતાર્યો હતો અને આજ પાછી 27 તારીખ છે, ઓલી 27 ઉતાર્યો હતો. પાછા આવ્યા તો બગદાણા ધામમાં બીજી વાર સેવામાં મળ્યા છે. ઓલી વખતે મળ્યા હતા ને આજકાલ મળ્યા, બરાબર. તો કેટલું ભણે? 8મું. દર વખતે આવો જ છે કે આવવાનું જ છે? તો ભાઈ બધાના બાપા સીતારામ. અને આપણે ભાઈ ઓનલાઈન ભાઈબંધ થયા છે. ઓલી વખતે આવ્યા હતા બગદાણા. સાંજની પ્રસાદી ભાઈ રેડી થઈ ગઈ છે, હું તમને દેખાડું, બરોબર. ગાંઠિયા, લાડવા, રોટલા, ખીચડી, શાક, પૂરી, રોટલી, પછી આ કઢી અને આ ખીર, બરોબર. બધા પાછા કામે લાગી ગયા છે આપણા ભાઈઓ. હાલો કાતુ, હાલો. તો ભાઈ હવે થોડીક વાર છે સાંજની પ્રસાદી દેવામાં, બરોબર. હવે અત્યારે બધું રેડી થઈ ગયું છે અને અહીંયા હવે સાધુ સંતો આવશે પ્રસાદી લેવા આ જગ્યાએ, બરોબર. અને બાકી વલપાનું છે એ ત્યાં પ્રસાદી દેવાનું ચાલુ થઈ ગયું. ને જો અમારા બધા મંડળના બેઠા છે અત્યારે ને અમારું આ કાઉન્ટર રેડી થઈ ગયેલું જ છે. થોડીક વારમાં અહીંયા બધા આવે એટલે અમારે પીરસવાનું છે. પીરસીને અડધી કલાક કે કલાક પીરસવાનું છે. પછી અમારે છે ને જમીને પછી અમારે અમારા ગામ તરફ નીકળી જવાનું છે. બાકી પછી અમારે આજ અહીંયા સેવાનો વારો પૂરો થઈ છે, બરોબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ, બરોબર.
બાકી સીતારામ. સીતારામ. તો ભાઈ હવે આપણે જઈએ છીએ ઘર તરફ અને વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ તમારો સેવાનો વારો ક્યારે હોય એ કોમેન્ટ કરજો અને જો અત્યારે દેખાડી દો તમને. ભાઈ 2 વિકેટ પડી ગઈ છે જો તમને દેખાડું. એક આ અને હવે 3 પડવાની રેડી જ છે જો 1 2 અને 3 અને 4 2 વિકેટ પડી ગઈ ને હવે 2-3 પડવાની છે સેવા કરીને કરીને. આ બાજુ લ્યો આ બાજુ બીજી વિકેટ આ બાજુ લઈ આમાં કઈ દેખાતું નહીં હોય અંધારામાં. દેખાય શોભાવર જઈએ છીએ અડધે પગ્યા છીએ બધા જો. લાઈક કરજો.